હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ગુજરાતના એવા એક સ્થળની મુલાકાતે લઈ જઈશ જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે અને આ સ્થળનું નામ છે કાળિયો ધ્રો અને તે ભુજ નજીક આવેલું છે। કાળિયો ધ્રો ભુજથી લગભગ 35 થી 40 કિલોમીટર દૂર આવેલું છે। અહીં પહોંચવા માટે તમે કાર અથવા તો બાઇકનો ઉપયોગ કરી શકો છો। કાળિયો ધ્રો જવા માટે 5 કિલોમીટરનો રસ્તો એવો છે ખડબચડો ઊંચો નીચો, તેથી તમે નોર્મલ કાર નથી લઈ જઈ શકતા। તમે જીપ છે, ટોયોટા છે, મહિન્દ્રા થાર વગેરે લઈ જઈ શકો છો। રસ્તો ખરબચડો હોવાથી નોર્મલ કાર ત્યાં સુધી જઈ શકતી નથી, એટલે મેઇન લોકેશનથી 5 કિલોમીટર પહેલાં તમારે કાર પાર્ક કરવી રહેશે અને ત્યાંથી તમે રેન્ટ ઉપર જીપ લઈ શકો છો। અમે ગયા હતા ત્યારે રેન્ટ ઉપર અમે જીપ લીધી હતી, તો રેન્ટ એનું 800 રૂપિયા થયું હતું। તમે પહોંચી ગયા છે કાળિયો ધ્રોમાં। તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગી રહ્યું છે। અહીંના રોક્સ અને કેન્યન્સ લાખો વર્ષોથી કુદરતી રીતે બનેલા છે। કાળિયો ધ્રો એક અત્યંત સુંદર અને શાંત જગ્યા છે। આ જગ્યા ફોટોગ્રાફી માટે બેસ્ટ છે અને અહીંયા તમે પ્રી વેડિંગ શૂટિંગ પણ કરાવી શકો છો। તમે અહીંયા સનસેટનો વ્યૂ પણ બહુ જ મસ્ત આવે છે। તો તમે કચ્છ આવો છો તો કાળિયો ધ્રો તમે ચોક્કસથી આવો જ। હવે અમે આવી ગયા છીએ વિજય વિલાસ પેલેસ। આ પેલેસમાં ઘણા બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે, જેમ કે હમ દિલ દે ચુકે સનમ અને લગાન। હવે આપણે પેલેસની છત ઉપર છીએ। આ પેલેસની આજુબાજુનો બગીચો પણ કેટલો સુંદર છે। પછી અમે અહીં થોડી વિડીયોગ્રાફી કરી, ફોટોગ્રાફી કરી। વિજય વિલાસ પેલેસ જોયા પછી અમે હવે અહીંયાથી જશું ભુજમાં આવેલા પ્રાગ મહેલ, આયના મહેલમાં। તો અમે આવી ગયા છીએ પ્રાગ મહેલમાં। તો હવે અમે આવી ગયા છીએ પ્રાગ મહેલ। પ્રાગ મહેલની એન્ટ્રી ફી છે 50 રૂપિયા પર પર્સન અને તમે કેમેરો લઈ જાઓ છો તો એની પણ અલગથી ફી છે 100 રૂપિયા। પ્રાગ મહેલ જોવાનો સમય સવારે 9:30 થી સાંજના 5:45 વાગ્યા સુધીનો છે। તમે જોઈ શકો છો કે આ મહેલ કેટલો ભવ્ય અને સુંદર છે। આ મહેલની બાજુમાં જ આયના મહેલ પણ આવેલો છે, જેની મુલાકાત પણ તમે લઈ શકો છો। તો હવે આપણે કચ્છના ધોળાવીરામાં આવેલા ચીપર પોઈન્ટની મુલાકાત લઈશું। ચીપર પોઈન્ટ ધોળાવીરાથી લગભગ 2 કિલોમીટર દૂર આવેલું છે। ધોળાવીરાથી તમે અમરાપુર ગામ આવશે, ત્યાંથી એક ઓફ રોડ નીકળે છે, ત્યાંથી તમે ચીપર પોઈન્ટ સુધી પહોંચી શકો છો। તમે અહીં કાર અથવા બાઇક દ્વારા પણ પહોંચી શકો છો।
તો અમે આવી ગયા છીએ ચીપર પોઈન્ટ ઉપર. ચીપર પોઈન્ટ રણના કિનારે આવેલું છે. તમે જોઈ શકો છો અહીંથી રણનો કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. ચીપર પોઈન્ટ ઉપર સનસેટ અને સનરાઈઝનો વ્યૂ પણ બહુ જ મસ્ત આવે છે. ચીપર પોઈન્ટ રણના કિનારે આવેલું છે, તેથી અહીંથી તમને રણના સુંદર સુંદર દ્રશ્યો જોવા મળશે. તમે કચ્છ આવો તો આ જગ્યા પર ચોક્કસથી આવજો. તમને અહીંયા ખૂબ જ મજા આવશે, તમને ખૂબ જ શાંતિ ફીલ થશે અને એનું જે એટમોસ્ફિયર છે તમને ખૂબ જ ગમશે. ચીપર પોઈન્ટ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે પણ બેસ્ટ જગ્યા છે, તો તમે એકવાર અહીંયા જરૂરથી આવો. તો આજે આ મારો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.